દિવાળીના તહેવારોને લઈને ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ। બનાસકાંઠાની અમીરગઢ, છાપરી, ગુંદરી સહિતની સરહદી ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગુજરાત રાજસ્થાનમાંથી ગુજરાત તરફ આવતા વાહનોના નંબર અને ચાલકના મોબાઈલ નંબરની એન્ટ્રી પણ કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વો, દારૂ, ગાંજો અથવા નશીલા પદાર્થો ગુજરાતમાં ન પ્રવેશે તે માટે પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું। गुजरात और राजस्थान की बॉर्डर पर आम तो चेकिंग थती ज होय छे, परंतु खास करीने अत्यारे दिवाळीनो तहेवार छे ने दिवाळीना तहेवारने लईने अमीरगढ़ चेकपोस्ट जो बॉर्डर है बॉर्डर पर अत्यारे क्या प्रकारनी चेकिंग हाथ धराई रही है। कही शकाय कि कोईपण जातनी नशीली पदार्थ अथवा कोईपण दारू जेवी पदार्थों अहींया गुजरात में घुसे ने जेने लईने अत्यारे अमीरगढ़ पोलीस है ते अमीरगढ़ पोलीस द्वारा कड़क चेकिंग है ते हाथ धरवामां आव्युं छे। अत्यारे अमीरगढ़ बॉर्डरना जे पीआई है पोलीस जवानों साथे अत्यारे चेकिंग हाथ धरी रह्या छे। कही शकाय कि टूंक ज समयमां करोड़ों रुपयानो अहींयाथी जे दारू होय अथवा जे नशीली पदार्थ होय ते झड़पाई चूक्युं छे। त्यारे आपणी साथे अहींना जे पीआई है पीआई साथे वात करीशुं। साहेब, अत्यारे जे रीते आम तो कन्फर्म रीते जे रीते चेकिंग हाथ धराती होय छे, परंतु दिवाळीनो तहेवार छे, कई प्रकारनुं अत्यारे चेकिंग छे? हाल में दिवाळीनो तहेवार होय तेमज मिनी वेकेशननो पण माहोल होय, जेथी बनासकांठा जिल्लाना अमीरगढ़ पोलीस स्टेशन विस्तारमां जे आंतरराज्य गुजरात राजस्थानने जोड़ती जे चेकपोस्ट आवेल छे त्यां खूब ज सघन रीते वाहन चेकिंग हाथ धरवामां आवेल छे। खास करीने तहेवारोनो माहोल होय, प्रवासीओ एक राज्यथी बीजा राज्यमां अवरजवर करता होय, आ प्रवासीओनी आड़मां कोई भांगफोड़िया तत्वो के नशाकारक पदार्थोनुं वेचाण करता इसमो द्वारा आवी प्रवृत्ति प्रवासीओने आड़मां छुपी रीते नशाकारक पदार्थ छुपावीने पण हेरफेर करता होय छे। तेनी सामे कड़क कार्यवाही करवामां आवशे। ताजेतरमां ज पण 3 થી 4 દિવસ પહેલાં જ રાજસ્થાન તરફથી એક પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાંથી ગાંજાનો નશાકારક 30 કિલો જેટલો જથ્થો પણ પકડી પાડવામાં આવેલ છે। તેમજ આ પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ સમયાંતરે દારૂ જેવા અન્ય પણ નશાકારક પદાર્થો પણ અહીંયાથી પસાર થતા ખૂબ જ મોટી માત્રામાં બનાસકાંઠા પોલીસ દ્વારા તેમના વિરુદ્ધમાં આવા મોટા પ્રમાણમાં જથ્થા પકડી તેમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવેલ છે। 2-3 સપ્તાહમાં કયા પ્રકારના કેસ કરવામાં આવે છે? સમયાંતરે જોઈએ તો તાજેતરમાં જ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબ જ મોટી માત્રામાં જેથી કહી શકાય તે 4 થી 5 કરોડ જેટલો મોટો જંગી જથ્થો દારૂનો પકડી પાડવામાં આવેલ છે। તેમજ અમારા સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા પણ છેલ્લા 1 માસમાં 6 જેટલા ક્વોલિટી કેસો કરી 50 થી 60 લાખનો દારૂ તેમજ ગાંજાનો 30 કિલો જેટલો જથ્થો પણ પકડી પાડવામાં આવેલ છે। ચોક્કસ તો અત્યારે દિવાળીનો તહેવાર છે ને દિવાળીના તહેવાર પ્રસંગે જે પર્યટકો છે તે ફરવા જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં પણ જે દારૂ છે તે પણ ગુજરાત તરફ ઘૂસતો હોય છે, ત્યારે અત્યારે તો પોલીસ છે તે કડક બની છે અને સઘન ચેકિંગ છે તે હાથ ધરી છે। ટૂંક સમયમાં કરોડો રૂપિયાનો દારૂ છે તેનો પણ પકડવામાં આવ્યો છે અને કાયદેસરની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે। અત્યારે ગુજરાત અને રાજસ્થાનની તમામ બોર્ડરો ઉપર સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।